सर तमारू नाम आओ सर। दिनेश परमार, मैं आर्मी से रिटायर हुआ हूँ और मेरा 2016 से इनसे बहुत कांटेक्ट हो रहा है। हर साल मैं 5 से 6 लाख का परचेजिंग करता रहता हूँ और मैंने अभी 3,55,000 का लिया था। 2 कूपन मिला है। इसके साथ मैं तहे दिल से इनका स्वागत करता हूँ। थैंक यू वेरी मच। थैंक यू सर, थैंक यू सो मच फॉर बीइंग अ फैमिली मेम्बर ऑफ श्रीनाथजी ज्वेलर्स। थैंक यू सर। आपનું નામ? ડાભી મણીલાલ, છેલ્લા 5 વર્ષથી જોડાયેલો છું। 120 કૂપન લીધી છે, એમાં ફર્સ્ટ લાગી છે। થેન્ક યુ સર। સર પ્લીઝ આવો સર, એક ફોટો થઈ જાય। મ્યુઝિક પ્લીઝ। वाह, नाइस। થેન્ક યુ। ઓકે મ્યુઝિક। થેન્ક યુ સર। તમારું નામ અને કેટલા વર્ષોથી જોડાયેલા છો? જી બિલકુલ, મારું નામ છે બામણિયા રાજેશ કુમાર કરશનભાઈ। છેલ્લા 5 વર્ષથી જોઈન છીએ અમે। કેવો રહ્યો એક્સપિરિયન્સ? બહુ મસ્ત, સેટિસ્ફાઈડ? સેટિસ્ફાઈડ। થેન્ક યુ સર, થેન્ક યુ। જી, શ્રીનાથજીની અંદર આવો તો બહુ સારું છે। ત્યાંની વ્યવસ્થા અને બધી જ રીતે મસ્ત છે। ત્યાં આગળ આવો તો અમે પણ જઈએ જ છીએ છેલ્લા 5 વર્ષથી, તો તમે પણ અમારી સાથે આવો। વેલકમ। થેન્ક યુ સર, થેન્ક યુ। આવો સર, નેક્સ્ટ પ્લીઝ। કોઈએ પણ જવાનું નથી, હા અહીંયા જ રહેજો સ્ટેજ ઉપર પ્લીઝ। આવી જાઓ સર। ઓકે ઓકે, થેન્ક યુ સર। આપનું નામ અને આપનો એક્સપિરિયન્સ પ્લીઝ। મારું નામ છે રામાભાઈ પટેલ અને મારે શ્રીનાથજી જ્વેલર્સ સાથે 12 વર્ષથી નાતો છે। કોઈ પણ ખરીદી કરવાની હોય તો આંખો મીચીને ત્યાં જતું રહેવાનું। નાના છોકરાને મોકલો તો એ આપણે કોઈ પ્રોબ્લેમ ના આવે કે આપણે ક્યારેય છેતરાતા નથી, એવો મારો અનુભવ છે। અને આમાં મારે 3 ઇનામ લાગ્યા છે। 70 ટિકિટ લીધેલી મેં અને એમાં મને 3 ઇનામ લાગેલા છે। ચોથું ઇનામ હજુ મને સક્સેસ નથી, કંઈક નંબર આગળ પાછળ સાંભળવામાં કંઈક ભૂલ પડી, છતાં મેં લખ્યો તો છે પણ 3 તો ડેફિનેટ નક્કી જ છે। થેન્ક યુ, થેન્ક યુ સર। આપણે અહીંયા ફોટોઝ પડાવતા જઈએ અને અહીંયા આવતા જઈએ। યસ, આવી જાઓ। પટેલ ભાવનાબેન તેજસભાઈ। કેટલા વર્ષથી જોડાયેલા છો? 10 વર્ષથી। શું શું લીધું છે અત્યાર સુધી આપણે? અહીંયા આવો માં। જ્યારે મારા મેરેજ કર્યા ને ત્યારે મંગળસૂત્ર લીધું હતું, પછી પાયલ લીધા હતા, પછી દોરા લીધા હતા, એ બધું લીધું હતું। થેન્ક યુ મેમ, થેન્ક યુ। પ્લીઝ આપણા બધાની તાલીઓ બજતી રહે આ બધા જ વિજેતાઓ માટે। થેન્ક યુ સર। આપનું નામ? ભરવાડ પ્રેમકુમાર। અક્ષરીયાંશ બહુ સારો રહ્યો, સરસ। થેન્ક યુ સર, થેન્ક યુ। ચલ નેક્સ્ટ પ્લીઝ। वाह, नाइस। સર આપનું નામ શું છે? મુકેશભાઈ પટેલ। આગળ આવો ને સર। તમારે શું કહેવું છે શ્રીનાથજી જ્વેલર્સ વિશે? શ્રીનાથજી જ્વેલર્સ છેલ્લા 10 વર્ષથી મને અનુભવ છે। સત્ય, પ્રમાણિકતા અને નિષ્ઠા માટે ગામડાનો છેવાડાનો માણસ જાય છતાં પર છેતરાઈને ના આવે। આજુબાજુ ઘણી જગ્યાએ શોરૂમો છે પણ આમની પ્રમાણિકતા અને નિષ્ઠા જે છે એ બીજે ક્યાંય મને જોવા નહીં મળતી। થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ। નેક્સ્ટ પ્લીઝ આવો મેમ। તમારું નામ શું છે મેમ? મારું નામ પગી ચંપાબેન છે અને હું 13 વર્ષથી અહીંયા જોડાયેલી છું। મેં 2024માં 2 સેટ બુટ્ટી ને 2 મંગળસૂત્ર લીધેલા છે। અહીંયા બહુ મસ્ત વ્યવસ્થા પણ છે
ને બહુ મસ્ત રીતે બધું વર્તન પણ કરે છે. થેન્ક યુ મેમ, થેન્ક યુ. આવો મેમ, ફોટો થઈ જાય મેમ પ્લીઝ. થેન્ક યુ. આવો નેક્સ્ટ. આવો મેમ. ડન. શું નામ છે ડિયર તમારું? અવંતી પટેલ. કેવું લાગ્યું આજની આ ઇવેન્ટમાં? મજા આવી? મજા આવી. પાછું કરશું ને? હા. થેન્ક યુ ડિયર, થેન્ક યુ. મેં મારા મેરેજ માટેનું કલેક્શન અહીંયાથી લીધું. એમની ડિઝાઇન, એમની સર્વિસ બહુ જ મસ્ત છે અને કલેક્શનની ડિઝાઇન કંઈ મળે ના આવી અને એમની સર્વિસ બી બહુ સારી જોવા મળે છે. થેન્ક યુ. થેન્ક યુ ડિયર, થેન્ક યુ સો મચ. મેમ આગળ આવો. હા, તમારું નામ શું છે? ચૌહાણ વિશાલા. સારું. મેં 9 મંથથી હું જોઈનિંગ છું. 5 લાખ મેરેજમાં લીધું હતું. એક સાથે અમે 5 ચેન લીધી હતી ત્યાંથી. 9 મંથ. થેન્ક યુ. થેન્ક યુ. 9 મંથ્સ થયા એમને આપણી સાથે આ પરિવારમાં જોડાયા ને. થેન્ક યુ મેમ. આવો મેમ પ્લીઝ. આપનું નામ? મારું નામ ભાવનાબેન અશ્વિનકુમાર શેઠ છે. હું એમની સાથે 80ની સાલથી જોડાયેલી છું. વાસણની દુકાન હતી ત્યારથી જોડાયેલી છું અને અત્યારે મેં 2005માં એમની પાસે મેં 15 તોલાના દાગીના લીધેલા. બધા અપટુડેટ છે, સરસ છે, બધા સારા નીકળ્યા છે. થેન્ક યુ મેમ. આવો એક ફોટો થઈ જાય મેમ પ્લીઝ. અહીંયા આવજો મેમ, ફોટો. મ્યુઝિક પ્લીઝ. આવો મેમ. વાહ. સર મેમ તમારું નામ? બારિયા સવિતાબેન. કેટલા વર્ષથી જોડાયેલા છો? 2 મંથ. મજા આવે? સંતોષ થયો બધામાં? હા. થેન્ક યુ. યસ સર, આપનું નામ? મારું નામ પટેલ દિનેશભાઈ. છેલ્લા 5 વર્ષથી હું શ્રીનાથજી જ્વેલર્સ સાથે જોડાયેલો છું. અત્યારે મેં 53 કૂપન લીધેલ છે, 2 લાગી છે. થેન્ક યુ સર. સર આપનું નામ? ગોહિલ મહેન્દ્રસિંહ બળવંતસિંહ, લુણાવાડા. અહીં શ્રીનાથજી જ્વેલર્સમાં છેલ્લા 5 વર્ષથી જોડાયેલા છીએ અને એમનો સ્વભાવ અને એમનું આયોજન અને કોઈ પણ વ્યક્તિ નાનામાં નાનો જાય તો પણ બધાની સાથે એક જ પ્રકારનું એમનો હાવભાવથી એમનું વર્તન સારું છે. ધી બેસ્ટ કામ થઈ રહ્યું છે. થેન્ક યુ સર. સર લુણાવાડાથી ગોધરા કેમ ખરીદી કરવા આવ્યા? કોણ? હું ના કહેવાય. લુણાવાડામાં ઢગલાબંધ દુકાનો છે, પટેલ જ્વેલર્સમાં, કેમ તમે ગોધરા ખરીદી કરવા આવ્યો છો એમ કહો તમે મને. અહીં આવવાનું કારણ એક જ છે કે બધી જ રીતે આપણને પોસાય છે અને લીધા પછી કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી અને એમાં શ્રીનાથજીમાં જઈએ એટલે કોઈ પૂછવાનું જ ના હોય. હા સર. મારું નામ અજયભાઈ પટેલ છે. હવે હમણે આ ડ્રોની સિસ્ટમ ચાલુ કરી છે. બુટ્ટી લેવા આવ્યા હોય ને ચેન લઈને જવું પડે. આ ડ્રો રાખ્યો છે એટલે 10,000ની જગ્યાએ 80-90,000માં પડીએ એટલે અમારા જ ખિસ્સો ખાલી થાય. બરાબર. બહુ સરસ. નયનભાઈ અમારા આમ તો મારી દુકાનની સામે એમના કઝિન રહે છે, મારા મિત્ર જ છે. જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. થેન્ક યુ. તમે 10,000નું લેવા આવો છો ને 80,000નું લઈ જાઓ છો, પણ એ એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ જ છે, કેમ કે ગોલ્ડનો રેટ તો દિવસે ને દિવસે વધે જ છે અને આપણને બધાને ખબર છે કે ગોલ્ડની ખરીદી કરીશું એટલે આગળ જતા ફાયદામાં જ રહીશું. થેન્ક યુ. નેક્સ્ટ. હલો,
હું છેલ્લા 12-13 વર્ષથી શ્રીનાથજી સાથે જોડાયેલી છું અને 3 હપ્તામાં મેં 7-7 લાખ રૂપિયાનું 21 તોલા સોનું ખરીદ્યું છે. ગઈકાલે જ મેં મારા વેવાઈ પાસે 4 લાખનું સોનું ખરીદાવ્યું છે. મને બહુ જ વિશ્વાસ છે કે શ્રીનાથજી જ્વેલર્સ એટલે એક ઘરના સભ્ય જેવું જ આપણી જોડે વર્તન કરે છે. એટલે જે કોઈ પણને લેવું હોય તે ત્યાંથી જ લે એવી મારી ભાવના છે. અને જે મારા વેવાઈ આવ્યા હતા એ ગઈકાલે લુણાવાડાથી પણ આગળ રહે છે ગામડામાં, એમને મેં મારા અનુભવથી અહીંયા બોલાવ્યા અને એમની પાસે મેં ખરીદી કરાવી. આ નયન શેઠ છે, એમણે મને સારું એવું વર્તન કર્યું, મારા વેવાઈને પણ સારું એવું એ આપ્યું. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ. આવો મેમ, એક સરસ ફોટો થઈ જાય આપ. આવો મેમ. યસ મેમ, તમારું શું નામ છે? નમ્રતાબેન મહેશકુમાર સોમાણી. મેં લાસ્ટ 1 વર્ષથી જોડાયેલું છું શ્રીનાથજી જ્વેલર્સ સાથે ને મેં 37 કૂપન લીધી છે, એમાંથી 2 કૂપન ગિફ્ટમાં લાગી છે. અને શ્રીનાથજી જ્વેલર્સના સ્ટાફનો જે નેચર છે તે સૌથી બેસ્ટ લાગ્યો છે મને. થેન્ક યુ. સો ઓનર્સની સાથે સાથે સ્ટાફનું પણ નેચર એકદમ બેસ્ટ છે અને એકદમ ફેમિલિયર એટમોસ્ફિયર ક્રિએટ થાય છે શ્રીનાથજી જ્વેલર્સમાં. તો સ્ટાફ માટે પણ એકવાર જોરદાર તાલિયા થઈ જાય પ્લીઝ. થેન્ક યુ. સર, આપનું નામ પ્લીઝ એન્ડ તમારો એક્સપિરિયન્સ. હેલો, મારું નામ હરીશભાઈ છે. આ જે કૂપન લાગી છે એ મારા મામાની છે. એ લોકો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં રહે છે. અત્યાર સુધી એ લોકો લુણાવાડા જતા હતા લેવા, પણ હું વર્ષોથી ગોધરામાં રહું છું ને અમે ત્યાંથી જ લઈએ છીએ. તો છેલ્લા લગભગ 15 દિવસ પહેલાં જ એમને મેં અહીંયાથી ખરીદી કરવા માટે કીધું હતું અને એની અંદર એક કૂપન લાગી છે આ ભાઈ. એટલે આ જે છે મારા મામાનો છોકરો છે એનું નામ જાતે કિસ્મત જ છે પાછું. અરે વાહ, વેરી નાઇસ. હેલો એવરીવન, મારું નામ કિસ્મત છે અને લગભગ અમે વધારે ટાઈમથી લુણાવાડાથી જ સોનું લીધેલું છે, પણ અમે 15 દિવસથી આ મારા ફઈના છોકરાના અનુભવથી અહીંથી અમને સારો એવો એક્સપિરિયન્સ થાય છે. તો તમે પણ આવો અને વિઝિટ કરો શ્રીનાથ જ્વેલર્સમાં. થેન્ક યુ. થેન્ક યુ સર, થેન્ક યુ. પ્લીઝ આવો, એક સરસ ફોટો થઈ જાય આપનો પણ. મ્યુઝિક પ્લીઝ. થઈ ગયું. થેન્ક યુ, થેન્ક યુ. બધા અહીંયા આગળ આવી જાઓ ને, બધાનો એક સાથે એક ફોટો લેવો છે આપણે. હા, આવો આવો સર. યસ ડિયર, તમારું નામ અને તમારો એક્સપિરિયન્સ અમારી સાથે જણાવો પ્લીઝ. મારું નામ જોશી એશા છે. હું 8-10 વર્ષથી કનેક્ટ છું શ્રીનાથજી જ્વેલર્સ સાથે. ખૂબ સારો એક્સપિરિયન્સ છે. બધા સ્ટાફ, ઘરના ફેમિલી બધાનો સ્વભાવ સરસ હોય છે અને આપણે જઈએ એટલે આપણને પૂરતી સગવડ સાથે બધું આપણે લેવા હોય એનાથી 2 વસ્તુ વધારે જ લઈને જ નીકળીએ. થેન્ક યુ ડિયર, થેન્ક યુ. સર, તમે શું કહેશો? મારું નામ સ્નેહલ જોશી છે, હું એનો બ્રધર છું. અમે ઓલમોસ્ટ મિનિમમ 10 વર્ષથી અમે કનેક્ટેડ છે વિથ શ્રીનાથજી જ્વેલર્સ. એક્સપિરિયન્સ ઇઝ રિયલી ગુડ એન્ડ ક્વોલિટી એઝ યુઝ્યુઅલ એઝ ટેગ લાઇન છે જ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. હેલો, સ્ટીલ હજી કોઈ પણ વ્યક્તિ બાકી હોય કે જેમને આજના ડ્રોમાં કૂપન જીતી હોય તો એ આવી જાય, ઓપન છે. એનીબડી? આવો પ્લીઝ, બધા એક સાથે એક ડાન્સ થઈ જાય અહીંયાથી એક સાથે. બધાને રિક્વેસ્ટ કરશું, સર આગળ આવો પ્લીઝ.
બધા નજીક આવી જાઓ, એક ફોટો લઈ લઈએ બધાનો. બધાનો એક ફોટો થઈ જાય છે. ઓકે. Thank you. Thank you so much. Thank you so much. પ્લીઝ ફરી એકવાર જોરદાર તાલિયા થઈ જાય બધા જ માટે. એક સરસ ફોટો લેવો છે. બધાને વિનંતી કરીશ કે નજીક આવી જાઓ પ્લીઝ. આગળ આવી જાઓ મેમ પ્લીઝ. એક સરસ ફોટો લઈ લઈએ બધાનો. જે યંગ હોય અને નીચે બેસી શકતા હોય એ આગળ સ્કોટ કરી દે પ્લીઝ. એક તો આટલો સરસ ફેમિલી બોન્ડ અને એમાં પણ કસ્ટમરનો પણ આટલો સરસ બોન્ડ મેં તો ભાઈ પહેલી વાર જોયો છે. ફરી એકવાર જોરદાર તાલિયા થઈ જાય બધા જ કસ્ટમર્સ માટે અને આપણા ઓનર્સ માટે, શ્રીનાથજી જ્વેલર્સ માટે. થેન્ક યુ સો મચ. બહુ જ આનંદ થાય છે આજે. હું જુનાગઢથી આવી છું અને મને એવું લાગે કે વસૂલ છે ભાઈ ગોધરામાં, અને આ મારો પહેલી વાર ગોધરામાં વિઝિટ છે અને આઈ એમ શ્યોર કે હવે હું આવતી જ રહીશ. થેન્ક યુ સો મચ શ્રીનાથજી જ્વેલર્સ મને અહીંયા બોલાવવા માટે. અને ઘણું બધું આ પરિવાર પાસેથી હજી શીખવાનું છે. ઘણું બધું આજે સવારથી ઘણા બધા એક્સપિરિયન્સીસ થઈ રહ્યા છે અને બહુ જ મજા આવી રહી છે અને ઘણું બધું નવું શીખી રહી છું. અને ડેફિનેટલી ટ્રાય કરીશ કે હું ઘરે જઈ અને મારા મમ્મી પપ્પાને પણ આપણા પરિવારની વાત શેર કરું અને એવું ઈચ્છું કે અમારા પરિવારમાં પણ આવી જ રીતે બોન્ડ સ્ટ્રોંગ રહે. થેન્ક યુ સો મચ વન્સ અગેન શ્રીનાથજી જ્વેલર્સ મને અહીંયા બોલાવવા માટે. રિયલી ફીલ ગુડ. આપણે કિશોર કાકાનો પ્રોગ્રામ એન્જોય કરવાનો છે. તે બસ ટૂંક જ સમયમાં અહીંયાથી એન્ટ્રી કરશે. પણ તે પહેલાં આપણે બધા જ એજન્સીઓ કે જેને આપણને સપોર્ટ કર્યા છે એમને આપણે સ્ટેજ ઉપર બોલાવી અને વોટ ઓફ થેન્ક્સ તરીકે કરવું છે. તો સૌથી પહેલાં એજન્સી જેમને આપણે બોલાવવા છે મહાકાલ આર્ટ ચેતનભાઈ, અને એમને વોટ ઓફ થેન્ક્સ દેવા માટે હું મનોજ સરને વિનંતી કરીશ ટુ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. મહાકાલ આર્ટ ચેતનભાઈ અને એમને કોપી એક્સપ્રેસ ભાવેશભાઈ, એમને વોટ ઓફ થેન્ક્સ કરશે યશભાઈ. યુવરાજ ઇન્ડસ્ટ્રીઝ યુવરાજ સિંહ રાઠોડ, એમને વોટ ઓફ થેન્ક્સ માટે હું વિનંતી કરીશ નયનભાઈને ટુ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. જે પણ એજન્સીઝ અહીંયા મોજૂદ હોય તેમને વિનંતી કરશું ટુ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ત્યારબાદ રાજેશ્રી ઇવેન્ટ્સ ભાવેશભાઈ, મનોજ સરને વિનંતી કરીશ કે આપણે એમને વોટ ઓફ થેન્ક્સ કહીએ. રાજશ્રી ઇવેન્ટ્સ ભાવેશભાઈ. પ્લીઝ આપણી તાલીઓ બજતી રહે. આ બધા જ એજન્સીના સપોર્ટથી આપણે અહીંયા પહોંચ્યા છીએ. રાજેશ્રી ઇવેન્ટ્સ ભાવેશભાઈ, ત્યારબાદ
તસવીર ફોટોગ્રાફી સંકેતભાઈ સોનીને વિનંતી કરીશ કે રેડી રહીએ. થેન્ક યુ. અને ભાવેશ સરને આપણે એમનેમ નથી જવા દેવા. 2 વર્ડ્સ તમારે કહેવાના છે અને સરે પણ કહેવાના છે. પ્લીઝ મેમ. શ્રીનાથજી જ્વેલર્સ એ મારું ફેમિલી પણ છે, મારા ફેમિલીથી પણ વધારે પણ છે. ત્યાંની શોપની જે કંઈ પણ ડિઝાઇન્સ બધી યુનિક છે. તમને જે રીતે તમને જોઈતું હોય એ રીતે તમને કસ્ટમાઇઝેશન પણ અવેલેબલ છે. ત્યાંના બધા પણ સ્ટાફ હોય કે મારા દાદાઓ છે કે મામાઓ છે, બધા જ વ્યક્તિઓ એ તમને એઝ અ કસ્ટમર નહીં પણ એઝ અ ફેમિલી મેમ્બર તરીકે ગણે છે, તમને આવકારે છે. અને એવી જ રીતે દરેકને સમભાવથી બધાની જોડે રહે છે. અને મારા ફેમિલીથી પણ વધારે તમે અહીંયા જોઈ શકો છો કે લોકોએ શું રિસ્પોન્સ આપ્યા છે. એટલે પ્લીઝ કીપ શોપિંગ ઓન શ્રીનાથજી જ્વેલર્સ. શબ્દ સત્ય, પ્રામાણિકતા અને નિષ્ઠા. આ 3 શબ્દ, આ 3 શબ્દની અંદર બધું જ આવી જાય છે. એક નાની શરૂઆત અનંબર કુવા પાસે એક નાની દુકાન, અને એ નાની દુકાનમાંથી આજે ગોધરામાં, પંચમહાલમાં, બરોડામાં અને અમદાવાદ આટલા જિલ્લા એક નાની દુકાન ઉપરથી આજે આટલું મોટું અચીવમેન્ટ જે મેળવ્યું છે એ એમને એમ નથી મળતું. આ 3 શબ્દ કે જેના ભરોસા ઉપર આજે તમે બધા અહીં જોડાયા, અમારા પરિવાર સાથે જોડાયા, અને આજે શ્રીનાથજી પરિવાર બહુ જ મસ્ત મોટો પરિવાર થઈ ગયો છે આ 3 શબ્દના ભરોસા ઉપર. અને આ ભરોસો હંમેશા તમારો કાયમ રહેશે. આની અંદર ક્યારે પણ શ્રીનાથજી જ્વેલર્સ તરફથી ખાતરી આપું છું કે ક્યારે પણ આ જગ્યા ઉપરથી કોઈ પણ બાબતમાં ક્યાંય તમને ઉણપ નહીં આવે. મારા સસરા મનોજ બાપુ ખૂબ જ પ્રેમાળ સ્વભાવ, ખૂબ જ નિષ્ઠાવાન વ્યક્તિત્વ, જેને કહેવાય કે જેણે પરિવારના એક મોભી તરીકે જે પહેલા દિવસથી શરૂઆત કરી, અને બધા જ મારા કાકા સસરાઓ બધા જ જોડાયા, અને જે આજે પરિવાર બન્યો છે એ પરિવારના સૌથી વધારેમાં વધારે આજે જો શ્રેય જાય છે તો શ્રીનાથજી પરિવારના કસ્ટમરોને. અને આજે જે તમે લોકોએ વિશ્વાસ રાખ્યો છે એ હંમેશા આવો ને આવો જ અમારા પરિવાર ઉપર રહે, એ જ આપને પ્રાર્થના, એ જ વિનંતી. અને ખૂબ ખૂબ હૃદયથી આભાર કે આપ સર્વે આજે આટલી મોટી, ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા. અને આજે તો ગ્રાન્ડ ફિનાલે છે, અને ગ્રાન્ડ ફિનાલેની અંદર આજે બહુ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે. ખૂબ ખૂબ ફરીથી આભાર.
સત્ય, પ્રામાણિકતા અને નિષ્ઠા, આ 3 સ્તંભ હંમેશા આપ પણ તમારા જીવનમાં રાખશો તો આપ પણ ખૂબ જ પ્રગતિ કરશો એવી મારી આપ સર્વેને શુભેચ્છા. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. આગળ વધીએ. આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ તસવીર ફોટોગ્રાફી સંકેત સોની ઓન ધ સ્ટેજ અને એમને વોટ ઓફ થેન્ક્સ માટે આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ મયંક સર. મયંક સર, તસવીર ફોટોગ્રાફી અહીંયા આવો સર પ્લીઝ. ત્યારબાદ ટોપ FM પરાગભાઈ રેડી રહે. ટોપ FM માંથી પરાગભાઈને વિનંતી કરીશ કે આગળ આવી જાય પ્લીઝ. અને એમને વોટ ઓફ થેન્ક્સ માટે હું વિનંતી કરીશ પ્રેમભાઈને ટુ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ટોપ FM પ્રોફિટ પ્લસ રોનકભાઈ, રોનક શાહ, પ્રોફિટ પ્લસ રોનક શાહ. માર્કેટ ટચ તપનભાઈ આવો સર પ્લીઝ. અને એમને વોટ ઓફ થેન્ક્સ માટે હું વિનંતી કરીશ હેતભાઈને ટુ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. પ્લીઝ કમ સર. ટોપ FM પરાગભાઈ, પ્રેમભાઈને વિનંતી કરીશ ટુ પ્લીઝ કમ ફોરવર્ડ. ટોપ FM પરાગભાઈ પ્લીઝ આપણા બધાની તાળીઓ બજતી રહે as we are thanking all these agencies. Thank you ટોપ FM. ત્યારબાદ માર્કેટ ટચ તપનભાઈ, હેતને વિનંતી કરીશ ટુ પ્લીઝ કમ ફોરવર્ડ. ત્યારબાદ બજાર લાઈવ રમેશભાઈ પટેલ અને એમને વોટ ઓફ થેન્ક્સ માટે હું વિનંતી કરીશ મયુરભાઈને ટુ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. બજાર લાઈવ રમેશભાઈ પટેલ. બજાર લાઈવ રમેશભાઈ પટેલ. દિવ્ય ભાસ્કર જીતેન્દ્રભાઈ ગૌસાઈ, એમને વોટ ઓફ થેન્ક્સ માટે હું વિનંતી કરીશ કૃષ્ણાબેન ટુ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. દિવ્ય ભાસ્કર. ત્યારબાદ સોશિયલ મીડિયા વૈશાલી ત્રિવેદીને વિનંતી કરીશ ટુ પ્લીઝ કમ. આરકે સ્ટુડિયો ધામુ પટેલ અને એમનું વોટ ઓફ થેન્ક્સ માટે હું વિનંતી કરીશ અજયભાઈ પરીખને ટુ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આરકે સ્ટુડિયો. આવો સર. અજય સરને વિનંતી કરશું કે સ્ટેજ ઉપર પધારે. ત્યારબાદ બાલાજી સિક્યોરિટી, એમને વિનંતી કરશું કે રેડી રહે. કનૈયા કેટરર્સ પ્રવીણભાઈ જોશી,
અચ્છા, આ એલઈડી સ્ક્રીન ઉપર જે આપણે બધા એન્જોય કરી રહ્યા છે એમની છે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. એમના માટે એકવાર જોરદાર તાલિયા થઈ જાય પ્લીઝ. આપણી તાલીઓ બચતી રહે તો મજા આવશે બધાને. કનૈયા કેટરર્સ પ્રવીણભાઈ. જીતભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. આકાશવાણી રેડિયો વિપુલ પુરોહિત. આકાશવાણી રેડિયો વિપુલભાઈ, એમને વર્ડ ઓફ થેન્ક્સ માટે હું હેતભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. આકાશવાણી રેડિયો વિપુલભાઈ, અને એમને વોટ ઓફ થેન્ક્સ માટે હું હેતભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારે. ચલીએ હવે ફાઇનલી આપણે શો એન્જોય કરવાનો છે. પહેલાં તો બધાને વિનંતી કરીશ કે આપણે બેસી જઈએ અને શો સ્ટાર્ટ થાય ત્યારથી લઈને એન્ડ થાય ત્યાં સુધી આપણે કોઈ પણ ઊભા નહીં થઈએ પ્લીઝ. જેટલા પણ મહેમાનો ઊભા છે બધાને વિનંતી કરીશ કે થોડી વાર માટે આપણે બધા જ બેસી જઈએ પ્લીઝ. કિશોર કાકાનો શો આપણે અહીંયાથી એન્જોય કરવાનો છે. એમનું એક નવું મૂવી આવી રહ્યું છે. એમના રાઇટર, એક્ટર, પ્રોડ્યુસર બધા જ આજે આપણા વચ્ચે અહીંયા હાજર છે. સ્ટેન્ડઅપ કોમેડિયન, એક્ટર, રાઇટર, ડાયરેક્ટર ઓફ ગુજરાતી પ્લેઝ, has written very many television shows. He's an actor on television series as a family comedy on Colors Gujarati. Acted a number of Gujarati films. આપણે આજે એમનું અહીંયાથી સુંદર શો એન્જોય કરવાનો છે. બધાને ફરી એકવાર વિનંતી કરીશ કે પ્લીઝ આપણે બધા જ બેસી જઈએ થોડી વાર માટે, કોઈ પણ ઊભા નહીં થાય. બધા જ મહેમાનોને વિનંતી કરીશ કે આપણે બધા જ બેસી જઈએ પ્લીઝ. અને એક હજી બે લોકોને આપણે સ્ટેજ ઉપર બોલાવવા છે જેમને આપણને બહુ જ સપોર્ટ કર્યો છે, એવા કિંજલ શાહ એન્ડ ભક્તિ સોની. એમને વિનંતી કરીશ ટુ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ અને એમને વોટ ઓફ થેન્ક્સ માટે આપણે ઇન્વાઇટ કરશું. તૃપ્તિ આંટી પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આપણા બધાની તાલીઓ બચતી રહે એઝ વી આર વેલકમિંગ કિંજલબેન એન્ડ ભક્તિબેન ઓન ધ સ્ટેજ. થોડું મ્યુઝિક આપે પ્લીઝ. થેન્ક યુ. ફરી એકવાર આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે શો સ્ટાર્ટ કરીએ ત્યારે કોઈ પણ ઊભા ના થાય.
કનૈયા કેટરર્સ પ્રવીણભાઈને વિનંતી કરીશ કે એ આગળ આવે અને એમને વોટ ઓફ થેન્ક્સ માટે જીતભાઈને વિનંતી કરશું, પ્લીઝ કમ ફોરવર્ડ. અને ત્યારબાદ કાઠિયાવાડી કેટરર્સ હિરેનભાઈ અને એમને વોટ ઓફ થેન્ક્સ મયુરભાઈ. થેન્ક યુ કનૈયા કેટરર્સ. ત્યારબાદ કાઠિયાવાડી કેટરર્સ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર યોર સપોર્ટ. ફરી એકવાર આપ સૌને જણાવી દઉં કે શો સ્ટાર્ટ થાય ત્યારે આપણે કોઈ પણ ઊભા નહીં થઈએ, કોઈ પણ કાંઈ ખાશું પીશું નહીં, શો એન્જોય કરીશું. એઝ આઈ સેડ, સ્ટેન્ડ અપ કોમેડિયન, એક્ટર, રાઇટર એન્ડ ડાયરેક્ટર ઓફ ગુજરાતી પ્લેઝ. હી હેઝ રિટન very many television shows, acted in number of Gujarati films like Be Yaar, Bas Ek Chance and many more. Known as Kishore Kaka on Radio City 91.1. Received 2 national awards for the best show in Gujarat, Radio City Jock Studio with Kishore Kaka by India Radio from 2017 and 2018. Best RJ of the Year 2022 by ACEF. Golden Mic Award 2022 for the best show in Gujarat. Ladies and gentlemen, none other than Kishore Kaka. But before we have him on the stage, I would like to invite Fenil Dave on the stage, please. Ladies and gentlemen, આપણા બધાની તાલીઓ બજતી રહે. As we are welcoming the writer Fenil Dave. Thank you. થેન્ક યુ સો મચ. થોડા સમય માટે મને સ્ટેજ ક્લિયર જોઈશે, પ્લીઝ પ્લીઝ. થેન્ક યુ સો મચ. કેમ છો ગોધરા? એનર્જી કેમ નથી? એનર્જી જોઈએ. ચલો 1 2 3 મારો હાથ ઉપર કરો એમ અવાજ જોઈએ. ચલો 1 2 3 સ્ટાર્ટ. એ ના મજા આવી યાર. ફરી એકવાર, જ્યાં સુધી તમારા પાછળની રોનો અવાજ અહીંયા નહીં આવે ત્યાં સુધી આગળ કશું જ સ્ટાર્ટ નહીં થાય. 1 2 3 સ્ટાર્ટ. ક્યા બાત હે, ક્યા બાત હે. એક વખત શ્રીનાથજી જ્વેલર્સ માટે જોરદાર તાળીઓ. વેલકમ ટુ ધ કિશોર કાકા શો. અમે લોકોએ દેશ વિદેશમાં આ શો પરફોર્મ કર્યો છે અને લોકોને બહુ જ મજા કરાવી છે. આજે પણ તમને એની એક ઝલક જોવા મળશે. આમાંથી કેટલા કિશોર કાકાને ઓળખે છે? હાથ ઉપર કરો. ઓહો, બહુ બધા ઓળખે છે. જે ના ઓળખતા હોય આજે ઓળખી જશે કે હું ઇઝ કિશોર કાકા. તો હું થોડું તમને મારા વિશે કહી દઉં કે મારું નામ ફેનિલ દવે છે અને મારે કિંજલ દવે જોડે કોઈ લેવા દેવા નથી. જો હું એક રાઇટર છું, હું એક સ્ટેન્ડઅપ કોમેડિયન છું, હું એક ટીચર છું, હું એક એડવોકેટ છું, પણ આ બધું 4 પેક પીધા પછી. પણ આ આખો શો આપણે જોઈએ એની પહેલાં મને છે ને બે ત્રણ એક તમને અનાઉન્સમેન્ટ કરી દઉં કે તમારે છે ને તમારો ફોન સાયલેન્ટ મોડ ઉપર રાખવાનો છે પહેલાં તો. અને તમારી જોડે જે નાના નાના રાહુલ ગાંધી ફરે છે એમને તમારી જોડે જ રાખજો. તો કેવું છે કે અહીંયા અમારી કેટલા મેરિડ કેટલા છે? હાથ ઉપર કરજો બધા પ્લીઝ. તો મારી મમ્મી કરીને બાલિકા વધુ બહુ જોતી હતી. બાલિકા વધુ સિરિયલ આવતી હતી, ખબર છે? તો 18 વર્ષની ઉંમરે મારા માટે એણે છોકરી જોવાનું ચાલુ કરી દીધું. હવે મારા ત્યાં તો છે ને એટલી બધી એ લોકોનો ઉતાવળ હતી છોકરી મારા જોડે લગ્ન કરાવવાની. એક જગ્યાએ મારો હાથ પકડીને લઈ ગયા છોકરી બતાવવા માટે. છોકરીના મમ્મી પપ્પાએ એવું કહ્યું કે મારી છોકરી ભણે છે, તો કે સારું 2 કલાક પછી આવીએ. આટલી બધી ઉતાવળ એમને. એક વખત પણ ગમે તેમ કહું, મારે એક સરસ સારી છોકરી જોડે મારા લગ્ન થયા. પણ એની પહેલાં છે ને મારી જોડે એક બાયોડેટા આવ્યો. અત્યારે તો એ સિસ્ટમ છે કે છોકરીનો બાયોડેટા તમારી જોડે પહેલાં આવે. તો બાયોડેટામાં એનું નામ હતું ડોલર પટેલ. એનું એજ્યુકેશન હતું માસ્ટર્સ ઇન આર્ટ એન્ડ હાર્ટ ટેકનોલોજી. પછી ખબર પડી લોકોના ઘરે મહેંદી મૂકવા જતી હતી. એના પપ્પાનું નામ હતું પાઉન્ડ પટેલ. નીચે એજ્યુકેશનમાં લખ્યું હતું માસ્ટર્સ ઇન હાર્ટ બીટલનેસ ટેકનોલોજી. પછી ખબર પડી અમદાવાદમાં પાનનો ગલ્લો હતો એમને. હવે આ છોકરી જોડે મારા લગ્ન થાય તો મારા ઘેર તો ચિલ્લર જ આવે ને બધા. પણ કેવું છે, મારે એક સરસ મજાની છોકરી સાથે મારા લગ્ન થયા અને જ્યારે લગ્ન કરીને ઘરે આવી તો મારા મમ્મીએ એને બોલાવીને કહ્યું કે બેટા તું છે ને મને સાસુ ના સમજીશ, મને તારી મમ્મી સમજ.
અને તારા સસરા ને સસરા નહીં, તારા પપ્પા સમાજ. એ દિવસથી મને હું જેવો ઘેર આવું મને ભૈલો આવી ગયો ભૈયું. મેં મારા મમ્મીને કહ્યું, મેં કહું મમ્મી અમારો વંશ આગળ નહીં વધે, ભૈલો ભૈલો બધાને વચ્ચે કહે છે, તું એને કંઈક સમજાય. તો એને ફરીથી બોલાવી કે બેટા 4 માણસો વચ્ચે અને પતિને કોઈ દિવસ નામથી નહીં બોલાવવાનો. એ દિવસથી જ્યારે બી હું કર્યો, નહીં લેશો, જમી લેશો. તો કેવું છે કે આમાં કેટલા ડોગ લવર છે. ડોગ કૂતરા કોને ગમે છે? ગમે છે કૂતરા? મેડમ એને હસબન્ડ કહેવાય, તમે હાથ ઉપર કરો એને. તો અમદાવાદમાં છે ને બહુ સ્ટ્રીટ ડોગ ફરે છે, તમે જોયા હશે, અહીંયા પણ હશે, પણ અમદાવાદમાં પુષ્કળ પ્રમાણમાં છે. તો એક દિવસ છે 7 ડોગ્સ બધા એક સામટા છે ને પૂંછડી પટપટાવતા હતા આમ આમ કરી. પણ એક ડોગ હતો ને આમ આમ પટપટાવતો હતો આમ ઊભી. તો હું વિચારમાં પડ્યો હતો. એક જણો મારી જોડે આવ્યો. મેં કહું કેમ વિચારમાં? હું આમ આમ પટપટાવત પૂંછડી સતત ચાલુ રહે. પછી ખબર પડી એ કૂતરું મુંબઈથી છે, આમ માટે જગ્યા નથી ને. પણ હમણાં જ હું કિશોર કાકાના ઘરે ગયો હતો. એમના ઘરે પણ એક સરસ મજાનો ડોગ છે. તો બેઠો હતો, પડ્યો રહ્યો હતો. તો મેં કહું લાવ એક બિસ્કિટ ખવડાવું. હવે ડોગ કેવો હતો, આખા શરીર ઉપર છે ને વાળ જાણે પગ લૂછણિયું હોય ને એવો તો કૂતરો લાગે. તો હું જોડે ગયો, આમ બિસ્કિટ એના મોઢા આગળ લીધું, એને ખાધું જ નહીં. મેં કહું લાવ થોડું આળસું કૂતરું છે, થોડું નજીક જાઉં. ફરી વાર આમ બિસ્કિટ મોઢામાં નાખ્યું તો એ ખાય જ નહીં. પછી કિશોર કાકા આવ્યા અને મને કે બેટા મોઢું પેલી બાજુ છે. તો આપણે કિશોર કાકાને બોલાવીએ એની પહેલા એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક જાણીતો ચહેરો, જેણે હેલ્લારોથી લઈને અત્યાર સુધી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે, આકાશ ઝાલા. તાળીઓ બંધ ના થવી જોઈએ, ફાસ્ટ. આકાશ ઝાલા માટે જોરદાર તાળીઓ. આકાશ, કઈ કહેવું છે તમારે ગોધરા માટે? ગોધરા માટે તો બધું સેન્સર થઈ જશે, ગોધરા માટે કંઈ બોલીશ તો. પણ બહુ જ સારું લાગે છે. ગોધરા ફિલ્મોમાં સાંભળ્યું હતું, ગોધરા અમે લોકોએ ન્યૂઝપેપરમાં સાંભળ્યું હતું, ગોધરા અમે ન્યૂઝ ચેનલમાં સાંભળ્યું હતું. આજે ગોધરા રૂબરૂ આવ્યા અને ખબર પડી કે કેટલા પ્રેમાળ વ્યક્તિઓ છે અહીંયા. આ ડ્રોની જે આખી સિસ્ટમ ચાલી રહી છે, શ્રીનાથજી જ્વેલર્સે જે સરસ મજાનું આયોજન કર્યું છે, એમાં આટલા બધા લોકો પરિવાર સાથે આવ્યા છે, એ જોઈને બહુ આનંદ થાય છે. અને હવે આપણે પારિવારિક શો છે, ફેનિલને આપણે કહીશું કે હવે આગળની આપણને પ્રોસિજર સમજાવે. તો આપણે જેને બોલાવીએ છીએ એના માટે તાળી બંધ ના થવી જોઈએ. હજી વધારે. તો એકવાર આપણે બધા જોરથી બૂમ પાડીને સ્વાગત કરીએ 4 ટાઈમ નેશનલ એવોર્ડ વિનર, ધ વન એન્ડ ઓનલી કિશોર કાકા. હલો કાકા. સ્મિતભાઈ કહું કે કાકા કહું? ના, એટલે પહેલાં તો હું બહુ સાદગીથી મારો પરિચય, જો કે આટલું બધું આ કહેવાય ને કે આટલું બધું વિવેકપૂર્વક સ્વાગત ગોધરાએ કર્યું છે, એ બદલ અમારા ટીમ તરફથી અમે તમને ધન્યવાદ કરીએ. થેન્ક યુ સો મચ. બીજી વસ્તુ, પાછળ સુધી અવાજ આવે છે? પાછળ સુધી અવાજ પ્લીઝ ક્લિયર આવતો તો એકવાર ખાલી અવાજ કરજો ને આમ મોટેથી. વાહ વાહ. અને અહીંયા ઘણા લોકો એવા ઉપસ્થિત હશે જે મારા આ અવાજથી બહુ પરિચિત નહીં હોય. તમે આ અવાજ સાંભળ્યો હશે કિશોર કાકાનો. આપણે કાકા પર આજે બધી વાત કરવાના જ છે અહીંયા. તો મારી સાથે ફેનિલ છે, આકાશભાઈ છે, અને આપ સૌને નાનકડી એક રિક્વેસ્ટ કરું છું કે હલો, તમને સહેજ પણ એવું લાગે કે પાછળ અવાજ નથી આવતો કે બહુ વ્યૂ તમારે નથી આવતો, પ્લીઝ કહેજો. તમે આમ બેસી આપણે અહીંયા બેસો. સર, હું બધા ફોટોગ્રાફર વિડીયોગ્રાફરને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ એકવાર સેટલ થઈ જાઓ ને પાછળ સુધી બધા જોઈ શકે એમ. આ સર નીચે સ્ટેન્ડ ઉતાર દો ને, ચાલશે. હું આખો શો તમને રેકોર્ડ કરીને આપી દઈશ. આ નીચે રાખી દો ને, પાછળ બધા જોઈ શકે એવું રાખો ને. નો પ્રોબ્લેમ સર, નો પ્રોબ્લેમ સર, કશો વાંધો નહીં. હા, એટલે સ્ટેન્ડ રેડી. પાછળ બધા ક્લિયર એવરીવન? ઓકે.
સો પહેલાં તો એક બહુ જ આનંદના સમાચાર કહી અને પછી આપણે શો શરૂઆત કરશું કે શ્રીનાથજી જ્વેલર્સ શેઠ કુટુંબની ત્યાં લક્ષ્મીજીની પધરામણી થઈ છે. બહુ જ અભિનંદન. દીકરીનો જન્મ છે અને હવે જે હું તો એવું કહું છું કે હવે જે ગ્રહો બદલાશે ને એ તો હવે ક્યાં ના ક્યાં જશે. સો એકવાર આપણા બધા તરફથી આપણે કુટુંબ કહેવાઈએ, એમને કોંગ્રેચ્યુલેટ કરીએ. ખૂબ ખૂબ અભિનંદન. અને બહુ આવું શુભ શરૂઆત કરીએ છીએ આ શુભ સમાચારથી. સો આપણે શરૂ કરીએ મિત્રો. અહીંયા જેટલા ગુજરાતીઓ એકવાર મોટેથી અવાજ કરો. ગુજરાતીઓ આપણા બધા. ક્યાં બાત હે. જો આ તાકાત મને લાગ્યું છે, પણ મારે કેમ એવું પૂછવું પડ્યું તમને કહું સાહેબ. મેં જોયું છે ગુજરાતી એટલે કોણ, મેં ખરેખર તમે જોજો, જે જુએ એ જ ફરી પૂછે એ ગુજરાતી. તમે જોજો બાથરૂમમાંથી બહાર આવે કે નહીં આયા, અંદર શું ઢોસા ઉતારતો હતો. માણસ મરી ગયો હોય, ઠાઠડી જતી હોય, નનામી જતી હોય, 50 માણસો ધોળા સાડલા પહેરીને આવતા હોય, તોય ડિવાઈડરની પેલી બાજુ ઊભો પૂછ્યા ગુજરી ગયા કે આ ગયા, એમ ગયા ના કે રોજ આવી રીતે આંટો મરાવા લઈ જઈએ છે, પણ ટાઈમ થશે એટલે મૂકી જઈશું એમ એ પૂછે. તમે જોજો. અને ખાસ કરીને તમે જોજો ગુજરાતીને તમારે માર્ક કરવા હોય ને સાહેબ, ગુજરાતી કોઈ પણ અજાણ વ્યક્તિ સાથે વાત કરે કે ઝઘડો કરે એ હિન્દીમાં જ કરે છે. તમે જોજો. અને આપણું હિન્દી એટલે બહુ ઊંચું છે. તમે કોકને એડ્રેસ પૂછી દો કે ભાઈ સાહેબ મુझे बता दीजिए एड्रेस ना क्या. देखो एक काम करो यार, ये जो सीधा रास्ता है ना ऐसा सड़सड़ाट निकल जाओ, उधर 4 रास्ता आएगा, उसको ओढ़ंग के सटाक देके डाबी बाजू वड़ जाना के उधर क्या मेरे गए गुजरे ससरे है. એટલે ગયે ગુજરે નહીં, ગુજર ગયે. આમાં સસરાનું કેરેક્ટર બદલાય. પણ એક ખાસ કરીને તમને જો ગુજરાતીઓની વાત કરું તો તમે જોજો બધા માર્ક કરજો સાહેબ. હું તો એવું ખરેખર પ્રાર્થના કરું છું કે તમારે કોઈ દિવસ દવાખાને ન જવું પડે, કોઈ બીમાર ના પડે. બધા વાયરસ આવ્યા છે, પણ આ કોઈ જનરલ વોર્ડમાં ગયું છે તમારામાંથી કોઈ? ખરેખર કહેજો દિલથી. જનરલ વોર્ડમાં થોડાક ચલો પાછળ તો પ્રાર્થના કરજો કોઈ દિવસ જવાનો મોકો ના મળે. પેશન્ટની ખબર જો ગુજરાતી લેવા જાય ને એની ખબર લેવા ગયો છે કે એને મારવા ગયો છે એ જ ના ખબર પડે. એક તો બેન આયા હોય આવડા છોકરા લઈને અને કૂતરા છૂટ્યા હોય એમ છોકરા છૂટે, સીધી દર્દીની ટોટીઓ બોટીઓ ખેંચી કાઢે, કેળા ખાઈ જાય, ટીવીનો રિમોટ લઈને કર્યા કરતું ને એકદમ બેન ભાવુક થાય કારણ વગર. શું કે ડોક્ટર શું કે છે? ડોક્ટર શું કે? ડોક્ટર કે કમળો થયો છે. આ તો બહુ ખરાબ. કમળામથી કમળી થાય તો માણસ ખલાસના દાખલા આપે. એ વખતે અમુક તો ડાયા હોય ને તો ઉશિકા નીચેથી સીધો ખાકી કવરમાંથી એક્સરે બહાર કાઢે, સીધું લાઈટ સામે મૂકીને કે જોયું ડાબુ ફેફસું સૂજી ગયું છે, જમણું એ સૂજી ગયું કે મૂક કે ફેફસા ના એના ફોટા છે કે કશું સૂજી નથી ગયું કે. પણ આપણામાં અધીરાય છે. પણ તમે જોજો સાહેબ, આ ગોધરા હું આવ્યો છું ને, પણ ખાસ બહુ મજાની વાત કહું. તમે આપણે ગુજરાતીઓ સૌથી વધારે ફરીએ છે. તમે માનો છો કે નહીં? સૌથી વધારે ફરનારા આપણે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ સાહેબ, એનીવેર યુ ગો, ગુજરાતી ઓળખવો બહુ જ સહેલો છે. કોઈ પણ જગ્યાએ, એમાં ખાસ કરીને બિલ્ડિંગ પાસે, લિફ્ટ પાસે જે માણસ સખત ગૂંચવાયેલો હોય ને એ ગુજરાતી જ નીકળશે. તમે જોજો. કારણ કે હજુ આપણને કન્સેપ્ટ જ નથી ખબર કે ઉપલું દબાવવાથી નીચે આવે કે નીચેનું દબાવ. એ બંને બટન દબાઈને સાઈડ પર ઉભો એ ખબર. અને પછી જે આવે આપણી સામે બટન દબાવે, તમે નહીં દબાવ્યું એલા. પણ આ છે આપણામાં. પણ જ્યારે કિશોર કાકા, અચ્છા અહીંયા કેટલા એવા છે કે જેને કિશોર કાકા વિશે ખબર જ નથી? થોડાક જ, બાકી બધાને ખબર છે. એમ બધા ઘરના જ છે એવું? ક્યાં વાત હે? તો આ વાત તો તમે સાંભળ્યો જ છે. તો કાકાની તમને એક છે ને નાનકડી એક જર્ની તમને કહું છું. આપણે બધા અત્યારે પોડકાસ્ટ થાય છે ને, પોડકાસ્ટમાં લોકો બહુ જ માને છે.
તો એક નાનકડો કિશોર કાકાની સાથે અહીંયા લાઈવ પોડકાસ્ટ થશે અને એ પોડકાસ્ટ થયા પછી આપણે એક નાનકડું એવું રાઉન્ડ રાખ્યો છે કે જેમાં માઇક આપણે થોડીક વાર આમ ફેરવીશું, જેને જે સવાલ પૂછવો હોય કિશોર કાકાને ઓન ધ સ્પોટ એ પૂછી શકે છે. ક્લિયર એવરીવન? પાક્કું પાક્કું ડિયર. આપણે શરૂ કરીએ. યા આપણે અહીંયા બેસો કાકા. તમે આમ જોઈ શકો એવા. હા બધા દેખાય છે ને સર આ બાજુ પર? હેલો કાકા વિસલી કાકા. હેલો કાકા. ભાઈ દેખાય છે ને પાછળ સુધી બધાને? હા બસ. હા બોલો. તો કાકા મજામાં? એકદમ. તબિયત પાણી એકદમ. આટલી બધી જગ્યાએ તમે જાઓ છો, હા, બધી જગ્યાએ તમારો જે વિવેકપૂર્ણ લોકો સ્વાગત કરે છે, આ લોકોનો વિવેક તો જુઓ. ગોધરાવાળાનો તાળીઓ પાડો એના માટે. શું કહેવું તમારે હમણાં વિવેક માટે? ખરેખર આને કહેવાય સાચો વિવેક. અમુક અમુક કેવા હોય છે ખબર, ખોટો વિવેક વાળા હોય સાહેબ. ખબર ખોટો. મારા સસરા વિશે કોઈએ સાંભળ્યું છે અહીંયા? હા સાહેબ. શું કોણ? સસરો કોચરો. આ ખરેખર કોચરો. કેવો ખબર? એ ખોટો વિવેક એટલે શું, તમને એનું ઉદાહરણ આપું. હમણાં કંઈક બેંકમાંથી ફોન આવ્યો મારા સસરાને. એની કંઈક લોન પાસ થઈ હશે તો ચેક તૈયાર હતો, તો મેનેજરનો ફોન આવ્યો કે આઈને ચેક લઈ જાઓ. તો મારો સસરો ગયો મેનેજર પાસેથી ચેક લેતા લેતા એવું બોલ્યો કે થેન્ક યુ સો મચ, તમારું આ ઋણ ક્યારે નહીં ચૂકવી શકું. મેં કીધું આ ખોટો વિવેક થઈ ગયો, લઈ લેશે ચેક પાછો. આવો ખોટો. અને ખોટો વિવેકમાં તો તમારી કાકી પણ. હા, કાકીના કેટલા ફેન છે? એકવાર અવાજ કરો તો અવાજ કરો. અવાજ. એટલે તમે આ ઉંમરે આવું કરો છો? જાણે જાણે મારા સાડુભાઈ હોય એમ જાણે છો. એમની ઉંમર પણ કાકી આટલી જ વિવેકી. હા એમ? હા. અમારે બાજુના ઘરમાં કૌશિક કાકા ગુજરી ગયા તો બધા ત્યાં ભેગા થયેલા, તો તમારી કાકી પણ ત્યાં હતી. હવે કૌશિક કાકાનું પાર્થિવ શરીર, ડેડ બોડી, એ હોસ્પિટલથી ઘરે આવવાનું હતું. તો બધા અહીંયા બાજુમાં ભેગા થયેલા, તો તમારી કાકી. સાંભળો ને, હું શું કહું છું. પેલા કૌશિક કાકા નીકળી ગયા ત્યાંથી, હોસ્પિટલમાંથી નીકળી ગયા તે જ વખતે એમ્બ્યુલન્સ આવી. ત્યાં શું કે બોલો 100 વર્ષના થશે. એટલે ડેડ બોડી આવી છે, શું 100 વર્ષ? આ ખોટો વિવેક. પણ આવું છે. પણ એક વસ્તુ કહું, શિવમ ક્યાં છે? શિવમ છે આટલામાં? કઈ બાજુ? બહાર બધા વહીવટમાં છે. એ એટલો જ વિવેકી છે. એકવાર પ્લીઝ શિવમ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. એ એટલો જ વિવેકી છે. તમને કહું, શિવમ મને કીધું હમણાં ફોન કરીને કે કિશોર કાકા તમે આવવાના વડોદરાથી, તો તમારા માટે ગાડી મોકલું. એવું મને કીધું એણે. હવે તમે કેટલા જણ પર્સનલી શિવમને ઓળખો છો? જા આગળ. તમે તો ઓફકોર્સ ઓળખતા હો બધું, પણ આ તમે જે નથી ઓળખતા ને, આ જો એવું કહે ને કે એની ગાડીમાં બેસો, તો કોઈ દિવસ બેસતા નહીં. હા, એની ગાડીમાં જે કોઈ બેસે ને બીમાર જ પડે. હું તો એની ગાડીમાં બેઠો, મને તો આંખમાંથી પાણી બની નીકળી ગયું, માથું ચડ્યું, લાલ ગુમ આંખો. મેં કીધું શિવમ આ તો જવું પડશે. મેં કીધું બેટા આ તો દવાખાને જવું પડશે. કે ના ના, મારા કારણે જ થયું છે. હું ક્યાં? હવે એને છે ને ચશ્મા ભૂલી જવાની ટેવ છે. તેણે શું કર્યું છે ખબર છે? ગાડીનો આખો આગલો કાચ એના નંબર પ્રમાણે સેટ કરાયો છે. પણ જે બાજુમાં બેઠો એનો તો મરી જાય ને મારે. પણ એટલો જ વિવેકી. હમણાં આવશે એનું બતાવું તમને. પણ ખૂબ વિવેક. એટલે આવું છે. અમુક એક સરસ સાચો વિવેક હોય, જે આ અને એક અમારા સસરાવાળો. એટલે આવું છે. થેન્ક યુ ખરેખર દિલથી. હે કિશોર કાકા, તો આમ તમે સ્ટ્રગલ કેવું જોયું, ગરીબી કેવી જોઈ? જોઈ સાહેબ. આ બધું હમણાં શ્રીનાથજી જ્વેલર્સ જે આખું બધું જ્યાં લકી ડ્રોમાં જે ગાડી બાડી બધું આપે છે, બધું મેં જોયું છે. જે જાઓ જલાલી જોઈ છે મેં. અને એક મને મારું બાળપણ યાદ આવે સાહેબ. એવી ગરીબી. મારી ત્યાં તો 3x3નું બાથરૂમ. ખરેખર કહું છું, પાછળ સુધી
3x3 લિટરલી આટલું જ લાય આમ 3 આટલું 3x3 તમે આમ સ્લીપ થાવ તોય ટેકવીને ઊભા જ રહો, પડાયા જ નહીં આખા. બહુ ગરીબી લા. અને મારા બાપા એવા લા. બાપા તો કોઈ પૈસો જ ના ખર્ચે યાર, કશું જ નહીં. એ કોચરા વેડા એમના. કોઈ ભિક્ષુક હોય ને બિચારો ભિખારી, એ આઈને જો મારા બાપાને કહે ને કે સાહેબ કંઈ અપાવો ને, ઓ સાહેબ કંઈ અપાવો ને, તો સ્કૂટર પર બેડીને આટો અપાયો પણ પૈસા તો ના જ આલ્યા. હવે મારા બાપા યાર, એટલે આવું બધું બહુ જોયું છે લા. કિડનેપ થઈ જાવ તો શું કરે તમારા ફાધર? કશું ના કરે. આ તો બધું પિક્ચરોમાં એવું બતાડે, तुम्हारा बच्चा हमारे कब्जे में है, इतने लाख रुपए लेकर. मारो बापो तो હું કિડનેપ થઈ જાઉં ને તો પોલીસ સ્ટેશન ફોન તો જવા દે. જેટલા દિવસ કિડનેપ થયો ને એટલા દિવસ રૂમ ભાડે આપી દે કે આજે જે મળ્યા કે પૈસા જ ના થતા શું કરે માણસ. આ તો બધું ઠીક છે પણ બાળપણ આવી રીતે કાઢ્યું એમ. હા. અને તમારું બાળપણ કેવું રહ્યું? આવું જ આવું જ બધું આવી રીતે. પણ મને બાળપણનું એટલું તમને કહું, અહીંયા જે છોકરાઓના એટલે સ્કૂલના છોકરાઓ ક્યાં છે? એકવાર આમ કરો તો બેટા, ઓહો કેટલા બધા જણ છે. જો આ સ્કૂલના છોકરાઓ, એક વસ્તુ કહું છું, આ બાળપણની વાત નીકળી એટલે સ્કૂલની વાત કરું. આ છોકરાઓનું જનરેશન, આ જેટલા આપણે બેઠા પેરેન્ટ્સ, એ લોકોને કહી દઉં, આ લોકો બહુ મેચ્યોર થઈ ગયા છે. સાચું કહું છું, બહુ મેચ્યોર થઈ ગયા. હવે આપણે નહોતા, આપણું યાદ તો ખબર જ ના પડે કશું. આ તો હમણાં 9મા ધોરણનો 9th સ્ટાન્ડર્ડનો છોકરો બેંગ્લોરમાં કોઈક એવું સોફ્ટવેર બનાવ્યું છે. The world wants that software in millions of dollars. આ ટેલેન્ટ છે આ જનરેશન. એકવાર આ જનરેશન માટે જોરદાર તાળીઓ થઈ જાય. જો કે બેટા અમારામાં પણ ટેલેન્ટ હતું. હા, આવું નહોતું પણ હતું. અમે લોટો પકડવાની સ્ટાઇલ પરથી કહી દઈએ કે આ પીવામાં વાપરશે કે ધોવામાં. પકડ. અહીંયા એવું કોઈ ખરું મારા જેવું કે જે ગામડાની સ્કૂલમાં ભણ્યું હોય? ગામડાની, ઓહ ઓલા આપણાવાળા જ છે બધા. જો તમને યાદ હશે આ બાજુ ગામડાની સ્કૂલમાં સાહેબ અમારે કેવું હોય ખબર? કોક ગામમાં ગુજરી જાય ને કોઈ વડીલ, તો આખી સ્કૂલ છોડી દે, બધાને રજા. એ યાદ છે? આખી સ્કૂલ છૂટી જાય બધા. આટલું નાનકડું ગામ હોય, બધા એકબીજાને ઓળખતા હોય. એટલે કોક વડીલ ગયો તો બધા છોડી દે. એમાં કોક અમારા ગામમાં કોક વડીલ ગુજરી ગયું, આખી સ્કૂલ છૂટી. તો હું ને મારો ખાસ ભાઈબંધ વિઠ્ઠલ, અમે 2 જણ ચાલતા ચાલતા જતા હતા. તો સામેથી કોક 2 વડીલો આમ ચાલતા ચાલતા આવતા હતા. તો વિઠ્ઠલ હું બોલ્યો ખબર? જો કે 2 રજાઓ આવી. એટલે નથી અમારામાં મેચ્યોરિટી આવી. આ છોકરાઓ તો બહુ મેચ્યોર છે. તમને ખબર છે આ 5-5 વર્ષના છોકરાઓના બ્રેકઅપ થાય છે. ખરેખર કહું છું, આવડાના બ્રેકઅપ થાય છે. આ લોકોની ફેસબુક પર જોજો શું લખે ખબર છે? બેબી તુમારે લીએ જાન દે સકતા હું. એટલે તું પહેલા આખો જન્મી તો જા, શેની વળી જાન દે, આવું બધું લખે છે. અને અમારા ગામડાના જેટલા છે આપણે બધા બેઠા છે, આપણે આ શું આ લોકો ઇંગ્લિશમાં શું કે પેલું આ નિબંધને શું કે છે આ લોકો? એસે હે ને. અમારે છે ને બેટા એક ફિક્સ આવતું હતું. અમારા ગામવાળાને જો બધાને પૂછજો છે, આપણે દર વખતે એક જ ફિક્સ હોય, માય બેસ્ટ ફ્રેન્ડ. 10 વર્ષથી યાદ આવે માય બેસ્ટ ફ્રેન્ડ. એટલે ગોખી નાખેલું. પણ મારી વખતે જ જુદું આવ્યું. મારી વખત આવ્યું માય ફાધર. હવે જ્યાં જ્યાં ફ્રેન્ડ ગોખેલું ત્યાં ફાધર ગાલવાનું ચાલુ કર્યું. અને જે એસે લખાયો છે સાહેબ, આઈ હેવ લોટ ઓફ ફાધર્સ. Few of my fathers are very close to me, but my best father is my neighbor. He visits even at midnight. જે સાહેબોએ મારવા લીધો છે અમને કે સલાહ શું લખો છો, એ ભાન પડે કે નહીં. પણ એ ગામડાની મજા છે. શું કહો છો સાહેબ? ગામડાવાળા એકવાર જોરદાર તાળીઓ સાહેબ. આપણે આ લોકોને પેરેન્ટ્સ ટીચર મીટિંગ ને એવું બધું હોય છે. તમારે થતું હશે ને મેડમ, પેરેન્ટ્સ ટીચર મીટિંગ ને બધું? અમારે તો કોઈ, મારા બાપા કોઈ દિવસ સ્કૂલમાં નથી આવ્યા, ક્યારે નહીં. એક જ વાર આવ્યા હતા, કેમ કે એમની ચંપલ હું પહેરી આવેલો, બાકી અમને રસ જ નતો. લા આ બાજુ સહેજ ઓછી વાતો થાય એવું રાખજો ને. હા,
કોઈ દિવસ એમને રસ નહોતો સ્કૂલ લાઈફ, પણ સ્કૂલ લાઈફ એટલે બેસ્ટ લાઈફ. આમાં મારે ખાલી એટલું જ પૂછવું છે આપ સૌને, અમે એવું કોઈ ખરું કે ખાલી બોયઝ સ્કૂલમાં જ ભણ્યું હોય? ઓનલી બોયઝ સ્કૂલવાળા ખરા કોઈ? તમે 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 સાહેબ બોયઝ સ્કૂલ? અરે બાપરે, હું તમારો પ્રોબ્લેમ સમજી શકું છું. સાહેબ તમે લોકો હસો છો, પણ સાચે અમને પૂછી જોજો, ખાલી લઠ્ઠાઓ જોડે ભણતા હોય, એક છોકરી નહીં. બોલો, છોકરી જોવા માટે એટલા તરસી જતા હતા, સ્કૂલની બહાર કોઈ લેડીઝ સાયકલ મૂકી જાય ને એને હું વળગી પડી આમ કરી. ખરેખર કહું, એક છોકરી નહીં. બોલો, એક જ લેડીઝ ટીચર રાખેલી, એક લેડીઝ ટીચર રાખેલી, એ પણ એટલા માટે કેમ કે સાહેબો ટાઈમ પર આવે. જો કે અમારી સ્કૂલ હોકીમાં નંબર 1 હતી. હા, સ્પોર્ટ્સમાં? સ્પોર્ટ્સ નહીં, નાની નાની વાતે બાબા લે આમ મગજમારીમાં. અને એક જ પ્રોબ્લેમ હતો અમારી સ્કૂલનો, હતો સંડાસનો પ્રોબ્લેમ હતો. તે શું કરવાનું પડે? હું તો આચાર્ય સાહેબને પાસે ગયો, તો સાહેબ 250 છોકરા ભણે છે અને એક જ સંડાસ હોય, એક. તેમણે શું સોલ્યુશન કાઢ્યું ખબર છે? એમણે સ્કૂલની પાછલી દિવાલ તોડીને રેલવે લાઈન અંદર લઈ લીધી. મજા કરો કેમ કે હું મજા કરું? હું તો હારા બેઠા હોય ને આવે તો શું કરવાનું? મેં કીધું અમે ભણ્યા ત્યાં સુધી સ્કૂલનું ટાઈમ ટેબલ મોડે નહોતું, રેલવેનું અઠવાડિયામ કરી નાખેલું છે. બોલો, આવું હતું સખત. એટલે પણ સ્કૂલ લાઈફ એટલે મજાની લાઈફ છે સાહેબ, સવાલ જ નથી. કાકા સ્કૂલ લાઈફની તો વાત તમે સરસ મજાની કરી. હા, અને વેકેશન ખાસ એક નાનકડી વસ્તુ યાદ. વેકેશન હે બેટા, તમે આમે તું વેકેશનમાં આમ તમે લોકો શું કરો? વેકેશનમાં રમતા જોઈએ કઈ. એટલે બહાર રમવા જાવ છો? અરે મારા ફ્લેટમાં. હા, એ જ મેદાનો રહ્યા નથી યાર, ખરેખર. અને આ લોકો મોબાઈલ, તમે મોબાઈલ નથી અડકતા? કોક વાર. ઠીક છે, બહાર રમવાનું બેટા. અમારે તો વેકેશનમાં આપણે જેટલા વડીલો હશે જો અમને ખ્યાલ હશે, જો તમે એગ્રી થતા હો તો પ્લીઝ અવાજ કરીને એગ્રી કર. પેલો બાયોસ્કોપ આવતું હતું ખબર છે, સાયકલ લઈને? કોઈ કયા વડીલને યાદ છે? યાદ છે સર? સાયકલ લઈને આવે. આ તમે રીલમાં જુઓ છો ને, એવું ત્યાં આવે. આવું તો મ્યુઝિક વાગતું હોય ને બધા પિક્ચરો જાય ને બધું, એટલે બાયોસ્કોપ આવતું હતું. અને અમારી સોસાયટીમાં એક જાદુગર આવતો હતો. જાદુગર એ શું કરે સાહેબ, સાંભળવા જેવું. એ આટલો નાનકડો સાપ લઈને આવે, આવું આટલો. એ આમ નાકમાં નાખે અને મોઢામાંથી કાઢે, અને આમાં બધા તાળીઓ પાડી કે વાહ 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 વાહ. જો કે પછી એ તો બંધ થઈ ગયું. કેમ? એટલે એકવાર એણે એવો ખેલ કર્યો, નાકમાં તો નાખ્યું, પણ પછી સાપ રસ્તો ભૂલી ગયો, બારે આવ્યો. અમને તો બહુ મજા આવી, ક્યાં બાત હે. પણ એને મજા ના આવી. એને કે આ ના મજા આવે, કે હો તો ખેલ જ નથી. પણ એટલે પણ બધી બાળપણની વાતો છે. હા, તો કાકા તમારી સ્કૂલ લાઈફ વિશે તો જાણી લીધું. હા, જરા કોલેજ લાઈફ વિશે જણાવો ને. કોલેજના છોકરા છે અહીંયા કોઈ? પ્લીઝ હાથ ઉપર કરજો. કોલેજના, તમે કોલેજના છો બેટા? તમે પણ કોલેજ? તો તમે લોકો આટલો સરસ માહોલ, જાન્યુઆરીની ઠંડક ને બધું છોડીને કિશોર કાકા સાંભળવા આવ્યા અહીંયા આ ઉંમરે? આ જો આ બધા આગળ બેઠા છે કોલેજ વાળા, આ લોકોના જીવનમાં સાહેબ 3 જ વાતો હોય. આ મારી વાળી, આ તારી વાળી, અને આ કોઈના હાથમાં ના આવે એ વાળી. અમુક છોકરીઓ એટલી બધી બ્યુટીફુલ હોય ને, છોકરાઓ પોતાની જાતે અંદરથી જ રિજેક્ટ કરી નાખે કે આ તો નહીં જ આવે. ખરેખર પણ કોલેજ લાઈફ છે યાર, એ લોકોને હક છે બધું. પણ ભણી લેજો હા બેટા. પણ કાકા સ્પોર્ટ્સમાં કેવા હતા તમે? હું રમત ગમતમાં, સ્પોર્ટ્સમાં આમ ખરો ખાસું મને રસ બહુ હતો. પણ એકાદ વાર કેવું પોલીસ પકડી ગઈ ને પછી બંધ કરી દીધું. કેમ? પત્તા રમતો હતો. એ સ્પોર્ટ્સમાં આવે? એ મને નથી ખબર. મેં એમને કીધું કે સ્પોર્ટ્સમાં ના આવે, કે ના આવે કે. ડબ્બો આવ્યો, હે આખી મોબાઈલ વાન આવી. અચ્છા.
બધા જેટલા બેઠેલા ને બધા આમ દોડ્યા, હું વાન તરફ દોડ્યો. કેમ? કે ગઈ વખતે મને પકડી ગયેલા ને તો મને જગ્યા નથી મળી બેવાની. પણ હું આપ સૌને રિક્વેસ્ટ કરીશ, મેડમ આપ સૌને પ્લીઝ એકવાર સેટલ થઈ જજો. થોડોક અવાજ ઓછો કરશો તો છેલ્લે સુધી મારે પહોંચાશે. હા બેટા. હા, તો તમારી કિશોર કાકા સ્કૂલ લાઈફ પતી ગઈ, કોલેજમાં આવું હતું, બરોબર? હવે મુખ્ય વિષય પર આવીએ આપણે. તો આ લગ્ન પ્રસંગ વિશે જરા કંઈક કોને, તમારા લગ્ન કેવી રીતના થયા, કોની જોડે થયા, કેમના બધા રહ્યા લગ્ન? કાકીની વાત કરવાની છે. કાકી કેવી છે? મને ખ્યાલ આવી ગયો. અચ્છા, હું આ બધાને પૂછું છું, આ તરફ બધાને, આ બાજુ પણ. તમે કોઈએ કાકીને જોઈ છે? કાકીને નથી જોઈ? જો તમે જોઈ છે? અચ્છા, આ બહુ મસ્ત જવાબ આપ્યો અમને. એ કહેશે એમને હું માઇક આપીશ ત્યારે. પણ આમાં એવું છે, જો સાહેબ હું સહેજ પણ પેલા બોડી શેમિંગ જોક્સ ને એના બધા પર હું નથી માનતો, પણ હું તમને કહું, આ બે હાથ મારા નાના પડે છે, પણ તમારી કાકી લગભગ આટલી છે. હે, હું નથી મજાક કરતો. તમે એના ઉપર પ્રોજેક્ટર મારીને પિક્ચર જોઈ શકો બકાયદા. અમારી ત્યાં દરજી છે ને, દરજી, એ સાયકલ પર ફરતા ફરતા એનું માપ લે છે. અને હું તો લગ્ન વખતે ડઘાઈ ગયેલો યાર. પેલા બે મજૂરો પી પૂંચકીને આવતા હોય ને, એવી રીતે એના મામા એને ચોરીમ લઈને આવ્યા, અને આઈને ઘપ દઈને એવી બેઠી, 2 વાર અગ્નિ ઓલવાઈ ગઈ સાહેબ. ચાલો, મારું લગ્ન તો કેરોસીન છાંટીને કરેલું. પછી તમને ખ્યાલ હશે પેલો હસ્તમેળાપ. હસ્તમેળાપમાં હાથમાં ચોખા મૂક્યા અને ઓલીનો હાથ પડ્યો. 5 મિનિટ થઈ હશે, ભાત થયો, બફાયા ચોખા. અને વળાવતી વખતે એકલી જઈને ટેક્સીમાં બેઠી, બોલો. હા, પાછલી સીટ પર બંને કોણી બંને બારીમાં આવે આમ, અને આગળની સીટ પર એની 4 ફોઈઓ સેટ થઈ ગઈ. તો તમે શામાં આવ્યા? હું દૂધવાળાની સાયકલ પર ઘેર આવ્યો છે. હા, તો કઈ લગ્ન કહેવાય? બહુ અઘરું હતું યાર. અને હનીમૂન નું કહું, એ વિષય પર આવો ને. તું કેટલો બધો એક્સાઇટ, તારી ઉંમર જો હવે. હા હા હા, શું મળી લબર મૂછ્યાઓ આવડા આવડા જો પાછા. હા હા, કહો કે જો કેટલો બધો. એકલો આવ્યો છે? કોની હાથે આવ્યો છે? હે, માસી ક્યાં છે? માસી ક્યાં છે? માસી આ જો. હા ના, પણ બન બટા, આ તો તને, તમે જેટલા એક્સાઇટેડ છો એટલો હું નતો. આ નથી મેનેજેબલ. હું તમને સાચું કહું, આ એકદમ ઘરનું છે એટલે કહું છું. શિવમ ક્યાં ગયો? હવે આવ્યો કે નહીં? હા, હું ખરેખર હું એને ભેટવા જાઉં ને, પાછળ 2 હાથ જ ભેગા નથી થતા મારા. તમને એવું જ લાગે મશીનમાં શેરડી ફસાઈ ગઈ હોય ને. અને એકદમ પેટ છૂટી વાત કરું, ઘરનો ડાયરો સમજીને, મેં પહેલી વાર જ્યારે એનો ઘૂંઘટ ઉપાડ્યો ને, ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર આમ કર્યું ને, ત્યારે જ મને ખ્યાલ આવી ગયેલો કે આ એક માણસનું કામ નહીં. ના, પહોંચી જ ના વળેલ. પણ એ બહુ ક્યુટ છે, તને કહી દઉં. કાકીને કોને કોને સાંભળી છે એમ? અવાજ કરજો, અવાજ કરજો, મને આમ દેખાતું ના. વાહ, આમ બહુ ક્યુટ છે. તમે એને જો સાંભળો ને, આવું કોઈ ફંક્શન હોય ને, તો ઓલવેઝ કે સાંભળો ને, હું છે ને સિદ્ધિ બ્યુટી પાર્લરમાંથી જ આવું છું. કેવી લાગુ છું? એટલે બંધ હતું, કોઈ જ ફેર ના હોય. તમે તો છે ને ઓલવેઝ મને ગાળો જ આપો છો. તમે તો મને ઊંઘમાં પણ ગાળો આપો છો. એ તો તને એવું લાગે છે, બાકી જાગતો જઉં છું. પણ આવા સંવાદ હોય અમારા, એટલે બરાબર છે. આપણે કાકી વિશે વાત કરશું આપણે જ્યારે પેલું માઇક ફેરવીએ ને ત્યારે. હા, પણ કાકા એક કમ્પ્લેન છે કે તમને કોઈ તહેવાર ગમતા જ નથી. જો એવું નહીં કે તહેવાર નહીં ગમતા, હું દરેક તહેવારમાં ભરાઈ જાઉં છું. હવે હમણાં જન્માષ્ટમી વખતે શું થયું સાહેબ, આપણે અહીંયા જન્માષ્ટમી કેવી ઉજવીએ છીએ, બધા આમ લાલાને ઝુલાવતા હોય ને બધું. મને એવો ઉત્સાહ હોય, પણ ઘટના શું થઈ, પેલો પંજરીનો પ્રસાદ આવે ને, પંજરી ખબર છે? પંજરી? પંજરી નહીં ખબર આપણે?
કથ્થઈ કલરના પાવડર જેવું ના આવે પેલું ધાણા જીરું હોય ને ધાણા જીરું એને વાટી કાઢવાનું એમાં ખાંડ નાખવાની એમ અચ્છા તે અમારા રસોડામાં પેલો સુથાર ફર્નિચરનું કામ કરતો હતો તો બધો લાકડાનો વેર ભૂક્કો તપેલીમાં ભેગો કરેલો